નમસ્કાર મિત્રો, આપણી સામે સરવૈયા મમતાબા જસુભા ગામ પાણીખાંડ આપ જોઈ રહ્યા છો કે 3686માં એક ગૌરવની વાત છે કે આપણા દીકરીબા ભણાવતા નથી, પણ આજે દીકરીબા છે એટલી બધી ટેલેન્ટ છે અને મા બાપનો પણ સમાજોથી આપણે આભાર માનેલો. આવા સમયની અંદર એ લોકોએ દીકરીને ટેલેન્ટ કરી અને હાલમાં સુરત ટેલેન્ટની ડિબેટ એટલે કે હજીરામાં પોતે નોકરી જોબ ઉપર સોમવારથી લાગી જવાના છે. બધું ઇન્ટરવ્યૂ પણ પાકું થઈ ગયું છે. તો આપણે ઇન્ટરવ્યૂ સમાજની કંઈક પ્રેરણા મળે એટલા મમતાબાને આપણે પૂછી. મમતાબા, તમે બાળભવનથી માંડીને 10મા સુધી ક્યાં અભ્યાસ કરેલો તમે કઈ સ્કૂલની અંદર? સ્ટાર્ટિંગમાં તો સદભાવના વિદ્યાલય ત્યાં 1 થી 4માં અને પછી ગવર્મેન્ટમાંથી સાધનામાં 9 થી 9 10 સાધનામાં કરેલું અને પછી ગવર્મેન્ટ પોલિટેકનિક સુરત ત્યાં ડિપ્લોમા કરેલું. સરસ મિત્રો, પ્રેરણા એ લેતો કે એવું નથી કે ભાઈ તમારા બાળકને ટેલેન્ટ કરવા માટે તમારે પ્રાઇવેટમાં જ ભણાવવા. આપણી સામે નજર સામે છે મમતાભાઈ પોતે સરકારી સ્કૂલમાં ભણી કે સારી એવી ટેલેન્ટ કરી અને એલએનટી કંપનીમાં જોબે પણ લાગી ગયા છે સુરતની અંદર. એટલે દરેક મા બાપને એવું ન લાગવું જોઈએ કે મારો બાળક પ્રાઇવેટમાં ભણે તો હોશિયાર છે. તમે સરકારીમાં ભણાવો તો પણ ટેલેન્ટ કરી શકે. આપણી સામે નજર સામે આ બેનમાં આપણે મમતાબાને જોઈ રહ્યા છે. તો મમતાબા, તમે 10મા પછી હાઈ સેકન્ડરી શા માટે પસંદ ન કરી? 2 વર્ષનો ટાઈમ વેસ્ટ જ હતો. એના કરતાં હું 3 વર્ષમાં ડિપ્લોમા કમ્પ્લીટ કરું તો એક ડિગ્રી મને મળી જાય કે એન્જિનિયરિંગ કમ્પ્લીટ થઈ ગયું અને પછી ડાયરેક્ટ જોબ પર છે અને મારે ડિગ્રી કરવી હોય તો એ પણ એક્સટર્નલમાં કરી શકું. ટાઈમ નહીં બગડે, એમ ટાઈમ મેનેજમેન્ટ કર્યો લાઈફમાં. સરસ મમતાભાઈ, સરસ મજાની વાત કરી કે ભાઈ 10મામાંથી ડિપ્લોમા કરી એન્જિનિયરિંગમાં કે 11-12 કરે હાઈ સેકન્ડરી 3 વર્ષ બીજા કરે તો ડિગ્રી માટે 5 વર્ષ જોઈએ. એની જગ્યાએ મમતાભાઈ સરસ મજાનો ડિસિઝન લીધો કે 10મા પછી પોતાની ડિગ્રી એન્જિનિયરિંગ કરી અને બધું ભાગું કરી નાખ્યું. હવે સાઈડમાં માનો કે 11-12 કરવું તો પોતે કરી શકે, બધું પણ કરી શકે. પણ હાલમાં જો ઉપર માગી ગયા છે તો તમે 3 વર્ષ ડિપ્લોમા જતા તો કઈ કોલેજ પસંદ કરેલી? ગવર્મેન્ટ પોલિટેકનિક કોર્સ કરીશ. કઈ જગ્યાએ? સરસ. તમે હાલમાં વરસામાં રહ્યો છો ને, તો વરસાદથી 48 તમારી ગવર્મેન્ટ કોલેજ છે અંતર કેટલું હશે? 8 કિલોમીટર અરાઉન્ડ. 8 કિલોમીટર. તો તમે કઈ ટાઈમની અંદર કઈ રીતે જતા કોલેજની અંદર? સવારે 9 વાગે જવાનું અને રાતે તો પછી 5-6 વાગે, ક્યારેક 7 વાગે કોઈ કામ બાકી હોય તો સરસ. તમે સમજો કે સમાજમાં એવી લાગણી છે કે ભાઈ આખા ઓલામાં તમે દીકરીમાં ભણે તો કઈ રીતે પાછા આવું એટલે તમે ક્યારેક એ સબ્જેક્ટ હોય એવો તો ક્યારેક 7 પણ વાગી જતા અથવા કેટલાયથી મારો ઘર સાથે 8 કિલોમીટર મુકાબા થતું. તો તમે કઈ ડિસિઝન લીધું કે તમારી હિંમત હતી કે તમારા આત્મવિશ્વાસ હતો તો ગમે ત્યારે ઘરે પહોંચી શકું? જો એક છોકરી છીએ તો ઓબ્વિયસ આગળ વધવા માટે કોઈ લાઈફ ટાઈમ હારે નથી રહેવાનું. ક્યારેક તો એક એવું બનવું જ પડશે કે હારે એ તો એકલું ગમે ત્યાં જવું પડે. ઓબ્વિયસ અહીંયાથી જ શરૂ કરીએ. ધન્યવાદ. તમે પ્રેરણા લેતો મિત્રો કે દીકરી પાસે સત્તાનામાં આ તો કોન્ફિડન્સ છે કે પોતે દીકરીઓ ક્યારે એકલું તમારે પડવાનું છે. સમયમાં કોઈ તમારે જોબ કરવી હોય તો પણ ભલે પ્રાઇવેટ તમે જોબ કરશો તો પણ એકલી દીકરીએ જોર પડશે. આ તો પોતે એકલે 8 કિલોમીટર અને અઠવાડિયે સુરતમાં બધા લોકોને ખબર છે, કારણ કે વરાછા વિસ્તારમાંથી અઠવાડિયાથી બહુ આઉટસ્ટેન્ડ એરિયો અમારા માટે કહી શકાય. લગભગ કોઈ કોલેજ વરાછામાં અહીંયા થતું પણ નથી, પણ દીકરીમાં અહીંયાથી 8 કિલોમીટર અને જે ડિપ્લોમા પોતે એન્જિનિયરિંગ કરતા ત્યાં આગળ ક્યારેક 7 વાગી હતા, ક્યારેક 8 વાગે સબ્જેક્ટ નામ તેમ થાય છે. તો દીકરીમાં 8 વાગ્યા પછી પણ વરાછાની અંદર વરસા આવી શકતા, વરસા સોસાયટીની આવતા. તો મમતા અત્યારે મા બાપની જે રેસ્પોન્સિબલ કેવી રીતે ભાઈ ભણાવવા મારો સમાજ એવું છે કે દીકરીમાં એક સમય એવો હતો કે આજ હાલમાં પણ છે કે ગામડાની અંદર 4 ધોરણ હોય તો 4 ભણાવી, દીકરી ન ભણાવી. આપણા સમાજમાં આવું બધું છે. પછી 8 ધોરણ થયા તો હાલના તબક્કે 8 ધોરણ થયા તો મા બાપ ભણાવતા નથી, પણ બહાર ગામડે આપણે મોકલવી નથી. તો તમારા મા બાપ વચ્ચે તમારો કેવો રિસ્પોન્સ રહ્યો કે ભાઈ દીકરી છે તો ભણાવી કઈ રીતે? સાચું કહું ને તો ક્યારેય એવું નથી કે તમારી એક્ઝામ ચાલતી હોય કે તું આ કામ કરી નાખ, કે તું આ લઈ આવ, કે તું આ કરી નાખ. ક્યારેય નહીં. હું વાંચવા બેઠું છું તો મને વાંચવા દેશે. હું રાતના 12 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી ગમે એટલા વાગ્યા સુધી ક્યારે મને આવીને એવું નથી કીધું કે તું આટલી લેટ નાઇટ સુધી શું કામ રીડ કરે છે કે કંઈ પણ કરે છે. ક્યારે જજ નથી કરી અને ફૂલ્લી છૂટી. અને હું એક દીકરી પ્રમાણે લાઈક અહીંયા સુધી મોકલે છે મારી ઉપર એટલી રિસ્પોન્સિબિલિટી કે મને એટલું મારી ઉપર એટલો વિશ્વાસ રાખ્યો છે તો મેં એ લોકોને એ પૂરું કર્યું કે ક્યારે હું એનો વિશ્વાસ નથી કર્યો કે ભાઈ આ કંઈક ગલત કામ કરીને કે કંઈ પણ. સરસ મજાની પ્રેરણા છે કે ભાઈ દીકરી બાનું તો એવું છે કે ભાઈ કોન્ફિડન્સ રિસ્પોન્સિબિલિટી પોતાના પેરેન્ટ્સ માટે હોવું જોઈએ. તો દીકરી છે એકલી પેલા કે ભાઈ દીકરીને એવું કેવું માનવું છે કે ભાઈ ક્યારે એવું કામ દીકરી ભાઈ ન કરવું જોઈએ જેથી કરી પરિવારને મા બાપને નીચે જોઈએ થાય. એ પ્રેરણા સમાજે લેવાની છે કે દીકરી બાના એવો કાર્ય કોઈ ન કરી શકવું કે જેથી મા બાપ કે પરિવારના લોકો નીચે
વિસાતો એવું થાય. આ દીકરીભાઈ કરી બતાવ્યું પોતામાં ટેલેન્ટથી કે દીકરીને તમે ભણાવો, આગળ વધાવો, સમાજ તરક્કી કરશે. આ દીકરીને ને દીકરાને એક સમાન તમે રાખશો ને તો સમાજનું સમીકરણ થશે અને સમાજનું આપણે ભાવનાત્મક રીતે છે આપણામાં છે કે દીકરાને વધારે પડતો આપણે સાસવવો, દીકરો આપણું ઘટપણ પાડશે, આવું બધી ભાવના સમાજમાં સમાયેલી છે. પણ દીકરીના પ્રેરણાથી એવું થાય છે કે દીકરીનો દીકરો બંને સમાનતાથી હકથી તમે રાખો તો ખરેખર કસુબા સરવૈયા ગામ પાણીકાંડ બંને તેમના પેરેન્ટ્સને પણ આપણે ધન્યવાદ આપવા પડે કે આવા સમયે દીકરીઓને ઘણો બધો ખર્ચ કરી અને પોતે દીકરા કરતાં વધારે સંતુલન કરી બધું મેનેજમેન્ટ કરીને દીકરીને ભણાવી ને તો તમારા પરિવારમાં માનો કે ગામડે કોઈ રહેતા હોય એના પછી ક્યારેય રિસ્પોન્સ આવ્યો કે ભાઈ દીકરીને ભણાવાય નહીં અથવા ભણાવાય કોઈ કહેવાય ક્યારે પપ્પા છે ને કેવા વાળા ઘણી વાર શું તો ગામડાથી પણ પ્રેશર આવતું હોય કે ભાઈ જસુભાઈ તમે દીકરીઓને ભણાવવામાં આપણા સમાજમાં આમ છે તેમ છે ઘણી બધી બાબતથી હું અવારનવાર ફરતો હોય સમાજની અંદર મને ખ્યાલ હોય પણ તમારા પરિવાર પણ ધન્યવાદ પાત્ર છે કે ભાઈ તમારે ક્યારેય એવું ડિસિઝન તમારા માટે મા બાપે માનો કે કલ્પના નહીં કરી કે ભાઈ મારી દીકરી આવું કરશે ભણશે ને એક લક્ષ તમારી દીકરી કાંઈક પણ કરી બધા છે એ તમે પૂરી કરાવી બસ તમે સમાજને શું પ્રેરણા આપવા માંગો છો? બસ એ જ કહેવા માંગુ છું કે ક્યારેય પોતાની છોકરીને એટલી નીચી નહીં સમજો કે આ કાંઈ નહીં કરી શકે, એને એટલી છૂટ આપો કે કાંઈ પણ કરી શકે એમ તો એ કરીને બતાવશે. અને છોકરીઓ માટે પણ એ જ છે કે તમને આટલો વિશ્વાસ રાખીને આટલા દૂર મોકલે છે અને તમારી ઉપર એટલું ઓલું રાખે છે ને તો ક્યારે એને તોડતા નહીં અને કંઈક કરીને બતાવજો એમ. ક્યારેય તમારા મમ્મી પપ્પાને એવું ના લાગવું જોઈએ કે મેં આને એટલું ઓલું આપી છૂટ આપી અહીંયા સુધી પહોંચાડે અને કંઈ નહીં કરીને બતાવ્યું અને એટલું આપે છે ને આપણને તો એને થોડુંક તો રિટર્ન કરીને સમજો. એવા પ્રેરણા આપણે લઈ ગમતા હોય પોતાની મા બાપ પ્રત્યે પેરેન્ટ પ્રત્યે કેટલી બધી ભાવના કે એટલી બધું ખર્ચ કરે છે. મા બાપ કશું કહેવા નથી પણ એવું કંઈક કરી બતાવો સમાજની અંદર કે જેથી એક દીકરી બા ભણીને જો જોબ મળી જાય તો મારા ખ્યાલ પ્રમાણે મુદ્દામાં 10 દીકરી બાને આપણે પ્રેરણા મળી શકે. તો તમે શું ઉદ્દેશ્ય દેવા માંગો છો સમાજને એમાં? એ જ કે તમારી છોકરી તમારી રિસ્પોન્સિબિલિટી પર ક્યારેક ગમે ત્યાં જાય સાસરે પણ જાય ને તો એ લોકો એવું કહેવા જોઈએ કે અહીંયા સુધી પહોંચાડીને એને ક્યારેય નીચું ના જોવું પડે કે 10 લોકો આવીને એની સામે કાંઈ ના બોલવા જોઈએ, એટલી એને હિંમતવાળી બનાવી દો. કોંગ્રેચ્યુલેશન કે મમતાબાનું કહેવું છે કે જે બાપો કદાચ કરિયરમાં લાખો રૂપિયા આપે એ મહાન નથી પણ જે બાપ પોતાની દીકરીને ગ્રેજ્યુએશન માનો કે ગ્રેજ્યુએશન પૂરું ગ્રેજ્યુએટની જે ડિગ્રી આપે છે ને એ મહાન છે. તમારું કેવું એવું છે ને મમતા બાપા ગ્રેજ્યુએટ આપે બાપ મહાન છે આ તો બધો કરિયર આપે મહાન? તમારું શું એમાં માનવાનું છે? દેખાવડો કરવાથી કાંઈ નથી આગળ વધવાનું, ખાલી તમારી છોકરીની લેવલ ઉપર પહોંચાડજો ને હાચીને દેખાડી દેશે કે હું છે. ખરેખર તો આપણે એટલો પોતાનો કિંમતી સમય કાઢી મમતાભાઈ સરસ મજાનું પ્રેરણા આપી સમાજમાં સૌ પ્રેરણા લે. ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. જિંદગીમાં તમે પણ એક મંતવ્ય લક્ષ્ય રાખજો ડીમ છે મમતાબા કે મારા માધ્યમથી મારા પરિવારમાં મારા સમાજમાં આવી 10 દીકરી ઊભી તમારી રિસ્પોન્સિબિલિટી આવે ને કે તમારા કોન્ફિડન્સથી તમારા સગાવાલામાં કોઈ પરિવારમાં ભણતા હોય તમારા માટે ફોન આવશે તો સારો એનો તમે આન્સર આપજો. કોઈ ક્વેશ્ચન મુદ્દા તો તમે એને હેલ્પ કરશો જેથી કરીને આપણા સમાજમાં એક પછી 10 દીકરીઓને ભણાવતા થાય એવી આપણે પ્રેરણા લઈ. એટલું તમારો સમય કાઢ્યો સમાજ માટે ધન્યવાદ. જય માતાજી. ગો ભાઈ.